દર્શક મિત્રો, હું છું દર્શી દોશી ને આપ જોઈ રહ્યા છો CV24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। રાજ્યમાં ફરી આંખ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોટાભાગના શહેરોમાં ગરમીનું જોર વધ્યું છે। પવનની દિશા બદલાતા તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે। 10 શહેરોમાં તાપમાન તો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। હજુ પણ ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે। રાજ્યમાં મે મહિનામાં તાપમાન મહત્તમ કરતાં ઊંચું રહેશે। મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે। તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે। છેલ્લા 24 કલાકમાં 43.3 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી ગરમ રહ્યું હતું। મે મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતા માથું ફાડી નાખે તેવી ગરમી અનુભવાશે। ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી એકવાર તેજ બન્યું છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચી જતા અમદાવાદીઓ આકરા તાપમાં શેકાઈ ગયા છે। બપોરમાં સમયે રસ્તો પર ઓછી અવરજવર જોવા મળી રહી છે, જ્યારે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। પવનની દિશા બદલાતા રાજ્યના નાગરિકોને અસહાય ગરમીથી રાહત મળશે, પરંતુ 48 કલાક સુધી તાપમાનમાં કોઈ પણ પ્રકારનો મોટા ફેરફાર જોવા મળવાના નથી। અત્યારે પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનોને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। રાજ્યના ઓછામાં ઓછા 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે, જે મે મહિનાની શરૂઆતમાં જ ગંભીર ગરમીની સ્થિતિ દર્શાવે છે। આ સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે। દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકે રહેવાનું અનુમાન છે। આગામી 48 કલાક સુધી કોઈ પણ બદલાવ જોવા નહીં મળે। જો કે તે બાદ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે। દરિયાકાંઠા વિસ્તારમાં પશ્ચિમી દિશા તરફથી પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે।